આમાં ગીઝર બગડી ગયું છે અમારું, તો આજે અમે ગેસ પર પાણી ગરમ કરીને રહ્યા છીએ. જો સવારનું બગડી ગયું છે. તો આવું તો મને નવું લેવા ગયા તો પછી ના લે કાલે આજે રવિવાર એટલે બંધ હશે. રિપેર થઈ રહી છે. જો રિપેર થાય તો સારું, નહીં તો પછી નવું લાવવું પડશે. નહીં હા ના થાય. હેલ્પ કરે અને ટ્રાય કરી જોઈએ. સીધું મૂકજે. ઊંધું કરતા થાય. છૂટું પડી ગયું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે મજામાં છો? તો જો આજે આવી ગયા છે અને અહીંયા વરસાદ મસ્ત પડી રહ્યો છે. અમને તો બહુ થયો છે. સવારનો વરસાદ ચાલુ હતો. આજે લાઇટ પણ નથી. હવે પાણી પણ પીવાની નથી આવતી. લાઇટ વગર કેમ પાણી આવે તો ચાલુ થયું નહીં. આટલી જલ્દી થઈ ચાલશે. અને જો મસ્ત વરસાદ આવે છે. અમારા માટે દૂધ ગરમ થઈ રહ્યું છે. મેં બનાવવાનું છે જો પાપડીનું શાક અને રોટલી. ચલો મરચાં પેલા કરી લઈએ, પછી શાક બનાવી દઈએ. દૂધ ગરમ કરી દઈએ. કપડાં આપણે ધોવાના નથી જાય તો ત્યાંથી લાઈટ આવશે તો કપડાં ધોઈશું. હાથે ધોઈ નાખશું. હાથે ધોવા માટે પાણી જોઈએ, કેમ કે લાઈટ આવે તો જ મોટર ચાલુ થયું છે. તો કપડાં હવે આજે રહેવા નથી એવું લાગે. તો જો અહીંયા મસ્ત મારું કચરા પોતું થઈ ગયું છે. વાસણ પણ ફસાઈ ગયા છે. તો અગિયાર થઈ ગયા છે. બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. રોટલી બનાવી દઈએ. બધા ગયા છે પોતાના કામે. બાળકો ગયા છે સ્કૂલમાં. આપણે ગીઝર બગડી ગયું છે. પાણી પણ અમે ગરમ કરીને ગેસ પર લાવ્યા છીએ. એટલે મોડું થઈ ગયું છે. તો ગીઝર હમણાં રિપેર કરાવવા જાય છે તો આવી જશે. પછી રિપેર નહીં થાય તો નવું લાવવાનું છે. આવી જશે જ્યારે જમવાનું બનાવી દઈએ તો બનાવી દઈએ. તો અહીંયા જો ફ્રેન્ડ્સ, હમણાં થોડો વરસાદ બંધ થયો છે. સવારનો વરસાદ ચાલુ હતો. હમણાં 10 વાગે વરસાદ બંધ થયો છે. તો જો કેટલું મસ્ત દેખાય છે. અને અહીંયા ભેંસો ચાર ખાઈ રહી છે. અમારા બારીમાંથી આ પાછળનો ભાગ છે. પાછળથી આ બધું જ દેખાય છે. તો કેટલો સરસ વ્યૂ આવે છે. અને વાદળ હજુ ચડીને આવે છે. જો વરસાદ તો પડવાનો જ છે એવું લાગે છે. કાળા કાળા વાદળ થઈને આવે છે. તો વરસાદ અમને થોડી વારમાં આવ્યો એવું લાગે છે. તો જો અહીંયા કબૂતર આવી ગયું છે અમારા ઘરમાં રમવા માટે. અહીંયા અમારો પોપટ જુઓ એકલો પડી ગયો છે, કેમ કે તેનો ભાઈબંધ ઉડી ગયો છે. વિરાટે ઉડાડી મૂક્યો છે. બિચારો એકલો પડી ગયો છે.
અમારા મસ્ત મસ્ત ફૂલ ખીલી ગયા છે. નીચે જાઓ. લક્ષ્મીબેન પણ મસ્ત ફૂલી ફાલી છે. જો ચોમાસું એટલે મસ્ત ઉગે. બધા પાન નવા નવા આવ્યા છે. જો વિરાટ છે, જો સંતાઈ ગયો છે, કેમ કે વિરાટે લાઇટ નથી એટલે ટીવી જોઈ છે. તો વિરાટ કઈ ગયો? શું કરો છો? ડોરેમોન જો બેટા. લાઇટ નથી તો વિરાટ અંધારામાં બેસીને ફોન જોઈ રહ્યો છે. વિરાટ લાઇટ જતું રહ્યું? લાઇટ ફોનમાં ડોરેમોન જો ને બેટા. ડોરેમોન જોવું છે ટીવીમાં. તો શું જોવે છે વિરાટ? તો 12:30 વાગી ગયા છે અને લાઇટ પણ આવી ગઈ છે. જો તો 12:30 વાગે લાઇટ અહીંયા આવી છે. તો અહીંયા મારું શાક બની ગયું છે પાપડીનું. અને મસ્ત મસ્ત મરચાં તરાઈ ગયા છે મોડા મોડા. તો અહીંયા રોટલી પણ થઈ ગઈ છે. જો તો પહેલાં તો પાણીની સુવિધા કરી લઈએ, કે પાણી નહીં હોય તો આખો દિવસ બેકાર જશે. તો રોટલી બનાવી દઈએ, પછી પાણી ભરી દઈએ, ત્યાં સુધી ટાંકી ભરી રહેશે. અને અહીંયા મારા વિરાટની ખાવાની સ્ટાઇલ જુઓ. આવી રીતે કોણ ખાય? આવું ખાવાનું હોય? ઊભો થઈને ખા. પલોઠી વાર દો. પલોઠી વાળીને ખાવાનું, થોડું થોડું ખાવાનું. અડધી રોટલી મળે દાદી જેવી રીતે ખાઈ એવી રીતે પણ ખાય છે. એટલે બસ તો છે ને કેટલાય નોરા કરો ત્યારે તે ખાવા બેસે છે. આજે એને જાતે ખાવા બેઠે છે, કેમ કે ભૂખ લાગી છે એટલા માટે. જેવી રીતે ખાઈ રીતે ખાવા દીધો છે અને ફોન આપી દીધો છે. તો ફોન જોઈ રહ્યો છે અને ખાઈ રહ્યો છે. તો ચાલો અહીંયા રોટલી બનાવી દઉં અને પછી પાણી ભરવાનું છે. તો લાઇટ આવી ગયું છે તો પાણી ભરી લઈએ, કેમ કે પાણી વગર તો ચાલે તેમ નથી. બોટલો પણ બધી ખાલી છે. જો તો ફટાફટ રોટલી બનાવી દઉં અને પછી પાણી ભરી લઉં અને પછી મળીએ. જો અમારું ગીઝર રિપેર થઈને આવી ગયું છે અને લગાવી પણ દીધું છે. તો જો ગેસની બોટલ કાલે એટલે ગરમ પાણી ચાલો. ગેસને લીકેજ થાય છે. મને લાગે નવું જ લાવવું પડશે. આમું થઈ ગયું એટલે. ત્યાં રિપેર થઈ ગયું છે. રિપેર કરી રહ્યા છે. પાઇપ તૂટી ગઈ છે. જો બીજી બદલી કાઢ. મસ્ત મોહનથાળ રેડી થઈ ગયો છે, પરંતુ લોટ છે કે તેના વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા. તો તૈયાર થઈ ગયો ત્યારે ઉતારીએ છીએ. જો કેટલો સરસ મોહનથાળ બનાવી દીધો છે મહેન્દ્રભાઈ.